નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ કિશોર સિખલિયાનું આજે હાર્ટ એટેક આવવાના કારણે નિદાન થયું છે। તેઓ એક કમઠ અને મજબૂત પાયાના નેતા તરીકે જાણીતા હતા। મળતી માહિતી મુજબ તેઓ મોરબીમાં એક કોંગ્રેસ કાર્યકરના ઘરે આયોજિત રાજકીય મિટિંગમાં હાજર હતા। આ ચર્ચા દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને ત્યાં હાજર લોકોએ તેમને તાત્કાલિક સંભાળ્યા હતા અને હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી। તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેમને અંતિમ શ્વાસ લીધા હતા। તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। કિશોર સિખલિયા મોરબી જિલ્લાના દિગ્ગજ રાજકીય અને નેતા ગણાતા હતા। જિલ્લા પ્રમુખ તરીકે તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી અને પક્ષને મજબૂત કરવા માટે તેમનો મોટો ફાળો હતો। તેમના આકસ્મિક નિધનના સમાચાર વાયુ વેગે પસરાતા મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળના શોકમાં મોજું ફરી વળ્યું છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।